માં વાત કરીએ તો સમાચાર હિંમતનગરથી સામે આવી રહ્યા છે તો હિંમતનગરમાંથી રાજ્યની પ્રથમ ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારને દંડ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર તો બીજી તરફ ચાઇના દોરીથી પતંગ ચગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। 2 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે। ચાઇના દોરીથી પતંગ ચગાવવા માટે 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તો વન વિભાગની ટીમે 2 યુવાનોની અટકાયત કરી લીધી છે। તો માળિયાના છાપરિયા વિસ્તારમાં ધાબા પરથી બંને યુવકો ઝડપાયા હતા। ચાઇના દોરીથી પતંગ ચગાવતા હતા 2 યુવકો। બંને યુવાનોને ઝડપી પાડ્યા છે અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। કાર્યવાહી કરવામાં આવી છે। ચાઇના દોરીના 3 રીલ કબજે કરીને કાર્યવાહી કરાઈ છે। તો ચાઇના દોરીનો પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇના દોરીનો ઉપયોગ કરતા 2 યુવકોની અટકાયત કરી લેવામાં આવી છે અને આ મામલે હજી પણ કાર્યવાહી હાથ ધરાશે અને સાથે જ 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારને દંડ ફટકારવામાં આવ્યો છે। કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 2 યુવકોની પણ અટકાયત કરી લેવામાં આવી છે। તો ચાઇના દોરીના 3 રીલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે। તો હિંમતનગરમાંથી રાજ્યની આ પ્રથમ ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, હિંમતનગરમાંથી રાજ્યની પ્રથમ ઘટના સામે આવી છે। ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારને દંડ કરવામાં આવ્યો, શું માહિતી? જે પ્રમાણે જે ચાઇનીઝ દોરી જે છે જેનાથી લોકોના ગળા કપાતા હોય છે ને આ જે ઘાતક અને જીવલેણ જે ચાઇનીઝ દોરી છે તેના લીધે લોકોને ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે। જે બાદ સરકારે આ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવી દીધો છે। આ ચાઇના દોરી છે જે પ્લાસ્ટિકના વાયરથી બને છે અને આના લીધે ઘણું બધું નુકસાન જે સામાન્ય દોરી કરતાં થાય છે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો હતો। પરંતુ આજે અમુક લોકો જે છે હજી પણ ખાનગી અને છુપી રાહે જે ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ કરતા હોય છે અને આવા જે વેચાણ કરતા જે લોકો ને પકડવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે। પરંતુ રાજ્યની અંદર સૌથી પ્રથમ કિસ્સો છે જેની અંદર 2 વ્યક્તિને જે ચાઇનીઝ દોરીના ઉપયોગ બદલ જે 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે। રાજ્યની અંદર આ પ્રથમ કિસ્સો જે છે સાબરકાંઠાના માળીના છાપરા જે વિસ્તાર આવેલો છે જે ફોરેસ્ટની એકદમ નજીક આવેલું છે ત્યારે રેન્જ ફોરેસ્ટ દ્વારા જે છે કેસ કરવામાં આવ્યો છે અને 10,000 રૂપિયાનો જે દંડ છે આ બંને વ્યક્તિઓ પાસેથી લેવામાં આવ્યો છે। આજે ચાઇનીઝ દોરીના લીધે નુકસાન ના થાય તે માટેનો એક પ્રયાસ છે, જાગૃતિનો પ્રયાસ છે તે પણ કરવામાં આવે છે। તેમ છતાં પણ જે આ લોકો છે જે પોતાની મજા લેવા માટે બીજાને સજા આપતા હોય છે અને ઘણી વખત આ લોકોને જીવ પણ જતા હોય છે। આવા નિર્દોષ લોકોના જીવ ના જાય તે માટેનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ પ્રમાણેની જે ઘટના જે છે જેને એક દાખલારૂપ જે ઘટના કહી શકાય અને જે પ્રથમ જે કિસ્સો છે રાજ્યનો જેની અંદર 10,000 રૂપિયાનો જે દંડ છે તે આવા જે પતંગ રસિકો છે જે ખાસ કરીને ચાઇના દોરીથી પતંગ ચગાવે છે તેની સામે કરવામાં આવ્યો છે। સ્મિતા, જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હિંમતનગરમાંથી રાજ્યની પ્રથમ ઘટના સામે આવી છે। ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારને દંડ ફટકારવામાં આવ્યો છે। 2 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને કાર્યવાહી પણ કરાશે।